નસવાડી તાલુકામાં રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આજે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી મેદાનમાં એન્ટ્રી કરી છે। નસવાડી તાલુકામાં આ વખતે ત્રિપાંખીય જંગ જોવા મળશે, જેમાં કોંગ્રેસ, આમ આદમી અને ભાજપ વચ્ચે ચૂંટણીનો જંગ જામશે, જેને લઈને સ્થાનિક સ્તરે રાજકીય ચહલપહલ તેજ બની છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઢોલ નગારા સાથે સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે। નસવાડીના જિલ્લા પંચાયતની 5 બેઠક ઉપર અને 22 તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના 17 ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા, જેનાથી ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે। જય આદિવાસી। મેં દિનેશભાઈ હિંમતભાઈ, ગામ તરોલ, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર। હું તરોલ 19 તાલુકા પંચાયતની ચૂંટણી ઉમેદવાર તરીકે ભીખીબેન દિનેશભાઈનું નામ મેન્ટેન કરેલું છે। તો આજે અમને વિશ્વાસ છે કે અમે કુકડદા જિલ્લા પંચાયત અને કુકડદાની તમામ 4 તાલુકા પંચાયત અમે બહુમતીથી વિજય બનાવશું અને બહુમતીથી વિજય બનશે એવી આશા વ્યક્ત કરું છું। અને અમને પણ વિશ્વાસ છે કે સાથ ને સહકાર મારા વાલા ભાઈઓ, બહેનો અને વડીલો બધા સાથ સહકાર અમને સારો એવો આપ્યો છે અને સાથ સહકાર આપશે એ મેં નમ્ર વિનંતી કરું છું। મારા તમામ ભાઈઓને મારા જય આદિવાસી, જય જોહાર, જય કિસાન।